માતાજીનું સ્થાપન કરો તો માતાજીની જમણી ભુજા છે એ બાજુ ઘીનો દીવો, માતાજીની ડાબી ભુજા છે એમાં આડી વાટનું તલના તેલનો દીવો. 9 દિવસ સુધી 2 દીવા અખંડ રાખવાના. સિંદૂર એટલે શું છે? એ દરિદ્રતાનો નાશ કરનાર છે. સિંદૂર એટલે શું છે? તો સિંદૂર એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે. જે હનુમાનજી મહારાજ સિંદૂર લગાવે ને એ સિંદૂરથી પૂજા કરવાની. કંકુમાન સિંદૂરમાં ફેરો, પછી બાજુમાં જે બાજોટ પાથર્યું છે એ બાજોટ ઉપર લાલ રેશમી વસ્ત્ર છે, એના ઉપર ષટકોણ બનાવવાનું. શેનાથી? ચોખાથી. અને વચ્ચે બિંદી ઉપર એ ચોખા ઉપર જે ષટકોણ બનાવ્યું છે એના ઉપર ત્રાંબાનું તરભાણું મૂકવાનું. તરભાણું ખબર પડે ને? ત્રાંબાનું તરભાણું મૂકવાનું ને એ તરભાણા ઉપર માં જગદંબાની તમારા ઘરની અંદર જે ચાંદીની શ્રી વિગ્રહ છે એ દરરોજ જે પહેલે દિવસે સ્થાપન કર્યું તે કર્યું, પછી 9 દિવસ સુધી એને હલાવવાનું નહીં. પણ માતાજીનો જે શ્રી વિગ્રહ છે ને, મૂર્તિજી છે ને, એને દરરોજ સ્નાન કરાવવાનું. અને કઈ રીતના સ્નાન કરાવવાનું, કઈ રીતના લાડ લડાવવાના, એ મેં બધું આગળના સત્રની અંદર શીખવાડ્યું છે. માં જગદંબાનું 99 મંત્રનું અનુષ્ઠાન કરો. જાપ તમારાથી ન જપાય તો ઓછામાં ઓછી 11 માળા તો કરવી ને કરવી જ. નવરાત્ર દરમિયાન 99 મંત્રની 11 માળા કરવાની. અને જ્યારે 99 મંત્રની 11 માળા તમે કરવા માટે બિરાજમાન થાવ ત્યારે પ્રથમ સદગુરુને પ્રણામ કરવા, ગણપતિ મહારાજને પ્રથમ પ્રણામ કરવા, બધા દેવતાઓ ઋષિમુનિઓને બધાને પ્રણામ કરવા. પછી 99 મંત્રની શરૂઆત પ્રારંભે શુરા ન થવાય. 9 દિવસ દરમિયાન તમારે 1.25 લાખ મંત્રનું એક પુરસ્ચરણ પૂરું કરવું હોય તો દરરોજની તમારે 125 માળા જપવી પડે ને 13 માળાનો હમ કરવો પડે. પણ દરરોજ તમે યજ્ઞ ન કરી શકો તો દરરોજને માટે તમારી જપાત્મક 140 માળા જપવી પડે. અને આ રીતના દરરોજની 140 માળા કરો એટલે 9 દિવસે 1.25 લાખ મંત્ર જાપ પરિપૂર્ણ થાય. માતાજીનું સ્થાપન કરો તો માતાજીની જમણી ભુજા છે એ બાજુ ઘીનો દીવો, માતાજીની ડાબી ભુજા છે એમાં આડી વાટનું તલના તેલનો દીવો. 9 દિવસ સુધી 2 દીવા અખંડ રાખવાના. અને ઘીનો દીવો કરો, એ ઘીનો દીવો અખંડ રહેવું જોઈએ. અને કદાચિત વચ્ચે રામ થઈ જાય તો કોઈ ચિંતા નહીં. એમાં કઈ એવી પેલી ના કરતા કે માતાજી અમારા ઉપર રોષિત થઈ ગયા એટલા માટે આ દીવો રામ થઈ ગયો. ફરીથી પ્રજ્વલિત કરી લેવાના. પણ 2 દીવા રાખવા જરૂરી છે. અને જે ગાયનો ઘીનો દીવો કરો તો એ ગાયના ઘીનો દીવો આપણા વાતાવરણની અંદર ઓક્સિજન પૂરું પાડે છે, પ્રાણવાયુ વધારે છે, આપણને થાક લાગવા દેતા નથી. ગાયના ઘીની અંદર આટલું સામર્થ્ય રહેલું છે. અને માં જગદંબાની પાસે તલવારની પૂજા કરવી, તલવારનું સ્થાપન કરવું. અને આ રીતના જે વિધાનની સાથે 99 મંત્રનું અનુષ્ઠાન કરે તો માં જગદંબા એને પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવે. માં જગદંબાને ધૂપની આરતી કરવી, કપૂરની આરતી કરવી અને દીવાની આરતી કરવી. પણ જે દીવો તમે અખંડ રાખ્યો છે એ દીવાથી જ આરતી ન કરાય. આરતી માટે ત્રીજો દીવો કરવાનો તમારે.